નમસ્કાર દર્શક મિત્રો, હું છું શાસ્ત્રી નિમેશ એચ ભટ્ટ ગટુ મહારાજ. આપ નિહાળી રહ્યા છો નવસારી લાઈવ સંચાલિત ધર્મ દર્શન. જી હા, પવિત્ર એવા નવલા નવરાત્રા ચાલી રહ્યા હોય ત્યારે આપને મા ભગવતીના દર્શન કરાવશું. મા જગદંબાનું પાવન એવું સાનિધ્ય, મા ભગવતીનું પાવન એવું ધામ આપને આજરોજ દર્શન કરાવવા માટે નવસારી લાઈવની ટીમ આવી પહોંચી છે. નવસારી શહેરના અડીન આવેલા કાછિયાવાડી ગામની અંદર મા ભગવતી પરાઅંબા નવલાખ લોબડિયાળી અખિલ બ્રહ્માંડ ભાંડોદરી આખા વિશ્વનું સંચાલન કરનારી જગત જનની જગદંબા એવા અંબિકા નિકેતન ધામની અંદર, જી હા, બરોબર નવસારી શહેરને બાજુમાં જ કાલિયાવાડી વિસ્તારની અંદર 24 ગામની અંદર કાછિયાવાડીમાં બિરાજિત છે મા ભગવતી અંબા. તો આજરોજ આપને અમારી ટીમ મા ભગવતીનું દર્શન કરાવશે. મા ભગવતીની સાથે ભક્તિમય તરબોળ કરશે. પવિત્ર એવા નવરાત્રિના પાવન પર્વો ચાલી રહ્યા છે ત્યારે મા જગદંબાનું દર્શન કરી અને આપણી જાતને ધન્ય બનાવીએ. જી હા, તો હવે જાણીશું આપણે આપણા જ નવસારી શહેરનું પાવન એવું ધામ અંબા નિકેતન મંદિર કાછિયાવાડી, જેમનો ઇતિહાસ તો જાણીશું મંદિરની અંદર જઈ અને મા ભગવતીનો પરમ ઇતિહાસ. જી હા, હું શાસ્ત્રી નિમેશ એચ ભટ્ટ ગટુ મહારાજ અંબા નિકેતન મંદિર કાછિયાવાડીની અંદર છેલ્લા 20 વર્ષથી મા જગદંબાની ઉપાસના કરી, મા ભગવતીને રીઝવી અને મા પરાઅંબાનું સેવાનું સાનિધ્ય પામી અને હું પણ ધન્ય છું અને અહીં સેવા આપી રહ્યો છું. ત્યારે મા ભગવતીને પ્રથમ તો આપણે પ્રાર્થના કરશું, નમસ્કાર કરશું. શરણાગત દીનાર્થ પરિત્રાયે પરાયણે સર્વેશાર્થે હરે દેવી નારાયણી નમોસ્તુતે. અને એવું કીધું છે આખા જગતની અંદર કે માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ, અહીંયા સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ હાલિયા. એવીમાં પરાઅંબા ભગવતી આદ્ય શક્તિ માં અંબા અહીં આ ગામની અંદર છેલ્લા 38 વર્ષથી બિરાજિત છે. મા ભગવતી પરાઅંબા નું આ મંદિર દિવ્ય છે, પાવનકારી છે અને બહુ જ પૌરાણિક મંદિર છે. ત્યારે 1984 ની અંદર આ ગામની અંદર મા ભગવતી અંબા રૂપે અહીં આવી અને બિરાજિત થયા છે. આ મંદિર ગામની અંદર કાછિયાવાડી ગામને સુપ્રત કરનાર એવા સ્વર્ગસ્થ ચુનીભાઈ વલ્લભભાઈ પટેલ કે જેઓને અમારા કાછિયાવાડી ગામની અંદર જેઓ રહેવાસી છે અને હાલની અંદર એમનો પરિવાર સાઉથ આફ્રિકાની અંદર એમના દીકરા એમનો પરિવાર વસવાટ કરે છે. ત્યારે સ્વર્ગસ્થ ચોની કાકાને એક અંતિમ ઈચ્છા એવી હતી કે આ કાછિયાવાડી ગામનો હું રહીશ છું અને મારે આ ગામને કંઈક એવું મંદિર બનાવી અને દેવું છે, મારે આ ગામને કોઈક એવી સુપ્રેમ ભેટ આપવી છે. ત્યારે એમને વિચાર આવ્યો કે હું એક મા ભગવતીનું મંદિર નવનિર્માણ કરી અને આ ગામને સુપ્રત કરું. ત્યારે ગામના સદસ્યો, ગામના યુવા મિત્રો, ગામના દરેક સભ્યો અને ગામના દરેક ભક્તજનોની સાથે બેસી અને પોતાની જ્ઞાન ગોષ્ઠી કરી અને મા ભગવતીનું આ નવનિર્માણમાં ભગવતીનું પરાઅંબાનું આ મંદિરની પ્રસ્થાપનાનું એમણે પ્રસ્તાવ મૂક્યો. ત્યારે ગ્રામવાસીઓએ આ પડેલો બોલ એમણે ઝીલી અને એમને ચુની કાકાને જ્યારે સાથ આપ્યો અને
ગામનો સાથ અને ચુની કાકાની ભક્તિ, એનો વિશ્વાસ અને એની શ્રદ્ધાની સાથે આ અંબા નિકેતન મંદિર 1984ની અંદર એમ કહેવાય કે નવનિર્મિત થયું અને મા પરા અંબાની અહીંયા આગળ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ અને મા ભગવતી બિરાજમાન થયા છે. બહુ જ આસ્થાનું આ કેન્દ્ર છે. લગભગ હું જાણું છું ત્યાં સુધી કે નવસારીની અંદર મા અંબા મુખ્ય પ્રધાન દેવી તરીકે આ અંબા, આ એક જ મંદિર એવું છે કદાચ કે જ્યાં પ્રધાન દેવી તરીકે મા પરા અંબા બિરાજિત છે. છેલ્લા 38-39 વર્ષથી આ મંદિર કાર્યરત છે. અહીં અવનવા પ્રસંગો જેવા કે રામનવમી ઉત્સવ, જેવા કે કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવ, નવરાત્રિ ઉત્સવ અહીં ઉજવવામાં આવે છે. જી હા, નવસારી જિલ્લાની અંદર કદાચ જન્માષ્ટમી ઉત્સવ આ એક જ એવું મંદિર છે કે જ્યાં 7 દિવસીય કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવવામાં આવે છે. જી હા, જેને આપણી તળપદી ભાષામાં બોલાય છે કે સપ્તાહ, અખંડ ધૂન, અખંડ ભજન, 24 કલાક મંદિર ખુલ્લું રહી અને 7 દિવસ સુધી કૃષ્ણ જન્મ ઉત્સવ થાય છે. સાથે સાથે મા ભગવતી પરા અંબાની પ્રાણ પ્રતિષ્ઠા પોષ સુદ પૂનમના દિવસે અહીં કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે પોષ સુદ પૂનમના દિવસે માતાજીનો ભવ્યાતિ ભવ્ય સાલગીરા મહોત્સવ પણ ઉજવવામાં આવે છે. સાથે ચૈત્રી નવરાત્રિની મા દુર્ગા આઠમ હોય ત્યારે માતાજીનો યજ્ઞ પણ અહીં કરવામાં આવે છે. સાથે સાથ આશ્વિન નવરાત્રિ, આસો નવરાત્રિની અંદર પણ માની ભક્તિનો અનન્ય જ્યારે એક લાવો મળે છે. આ નવસારીની અંદર માતાજીનું મુખ્ય મંદિર હોવાને નાતે ઘણા ભાવિક ભક્તો દૂર દૂરથી, ગામડેથી, સુરતથી, આજુબાજુના ઘણા વિસ્તારોમાંથી અહીં દર્શનાર્થી આવે છે. આસો નવરાત્રિની અંદર મા ભગવતીનું અહીંયા આગળ પૂજન થાય છે, અર્ચન થાય છે. રાત્રિના સમયે અમારું કાછિયાવાડી યુવક મંડળ દ્વારા નવરાત્રિ ઉત્સવનું ઉજવન થાય છે ત્યારે અહીંયા આગળ ઓર્કેસ્ટ્રા સાથે, ડીજે પાર્ટી સાથે અહીંયા આગળ ગરબા લેવાય છે. રાસ ખેલૈયાઓ રાસ રમે છે અને પોતાની ભક્તિ અહીં પ્રગટ કરી અને માના ખોળે અર્પણ કરી અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે. ત્યારબાદ અમારા મહિલા મંડળ જય અંબે મહિલા મંડળ આ મંદિરની અંદર ખૂબ જ ભવ્યાતિ ભવ્ય પ્રસંગો ઉજવે છે. દરેક પ્રસંગની અંદર આ મા ભગવતીના પ્રાંગણની અંદર મહિલા મંડળ દ્વારા એમ કહેવાય છે કે યજ્ઞની અંદર પણ પોતાનો ફાળો રહ્યો છે. ત્યારબાદ મહિલા મંડળ દ્વારા અહીં આગળ આ મંદિરની અંદર તુલસી વિવાહનો પ્રસંગ પણ ઉજવવામાં આવે છે. હોશે ને દોશે એમ કહેવાય કે તુલસી વિવાહના પ્રસંગો પણ કરીએ છીએ. ત્યારબાદ નૂતન વર્ષ જ્યારે આવતું હોય ત્યારે દિવાળીના રાત્રિના સમયે માને અહીં 56 ભોગ ધરાવવામાં આવે છે અને એ 56 ભોગના દર્શન નૂતન વર્ષ, નવા વર્ષની અંદર માના દરબારમાં ખુલ્લો મૂકવામાં આવી અને દર્શનાર્થીઓ આવી અને ધન્યતા માને છે. તો આવી પરમ કૃપાળુમાં પરમાત્મા ભગવતી પરા અંબા જ્યારે બિરાજિત છે તો આપ સર્વ પણ આ નવરાત્રિના પાવન દિવસોની અંદર માની ભક્તિ કરો, માની ઉપાસના કરી અને માની શક્તિ મેળવો. જય માતાજી, જય સિયારામ. શરણાગત દીનાર્થ પરિત્રાય પરાયણે સર્વેશાર્થે હરે દેવી મા નારાયણી નમોસ્તુતે.
યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. આપ સર્વ ભક્તોને, માય ભક્તોને, મોગલ છોરુને જય માતાજી. મા ભગવતી પરાંબાના નવલા નોરતા જ્યારે ચાલી રહ્યા છે ત્યારે પરાંબા નવલાખ લોબડિયાળી બ્રહ્માંડ ભાંડોદરી એવી માં અંબા બિરાજિત છે નવસારીના પૂર્ણા નદીના તટે કાછિયાવાડી ગ્રામની અંદર જ્યારે 1984થી અહીં બિરાજિત છે એવી માં ભગવતીના દર્શન નવરાત્રના બીજા દિવસે જ્યારે અહીં કરવા જઈ રહ્યા છે ત્યારે માં ભગવતી એમ કહેવાય છે કે શ્રદ્ધાળુ રોતો આવે છે અને હસતો માં અહીંથી એને પાછો મોકલે છે. અનેક ભક્તોના કાર્યમાં ભગવતી કરે છે. પારણા ન બંધાયેલા હોય એવાને પારણા બંધાવ્યા છે. જેને કોઈ પણ મનની આશ હોય એવી માં ભગવતી પરાંબા અહીંથી આશ પૂર્ણ કરે છે. અને હું શાસ્ત્રી નિમેષેજ ભટ્ટ ગટુ મહારાજ અહીંયા આગળ લગભગ 20 વર્ષથી માં ભગવતીની સેવા કરવાનો મને મોકો મળ્યો છે. માની ઉપાસના કરું છું અને પરમ માં ભગવતીના દિવસો એટલે કે નવદુર્ગાના દિવસો, નવરાત્રિના દિવસો, પ્રથમમ શૈલપુત્રી દ્વિતીયમ બ્રહ્મચારિણી એવી માં નવરાત્રિના 9 માતાજીની ઉપાસના બતાવી છે. એમાં માં અંબાની ઉપાસના કરવાનો મને અવસર મળ્યો છે. હું જ્યારે વિદ્યાભ્યાસ કરતો પાઠશાળાની અંદર અને એ પણ અંબા નિકેતન હતું અને મને ફરી વખત બીજી વાર જ્યારે માની સેવા કરવાનો મોકો મળ્યો છે તો એ પણ માં અંબા નિકેતન કાછિયાવાડીની અંદર સ્થિત છે. 1984થી આ મંદિરની સ્થાપના થઈ છે અને હું અહીંયા આગળ માની કૃપાથી સેવા બજાવું છું. અવનવા પ્રસંગો આ મંદિરની અંદર ઉજવાય છે અને નવરાત્રિના પાવન દિવસોની અંદર આઠમના દિવસે માનો દુર્ગા યજ્ઞ કરવામાં આવે છે અને સૌ માય ભક્તોની ઉપર માં ભગવતી કૃપા રાખી રહી છે. અને આ વર્તમાન સમયની અંદર કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે અમારું એક ગામ એવું છે કે કદાચ મને જાણ છે ત્યાં સુધી ઓછામાં ઓછું કોરોના સંક્રમિત આ માની કૃપાથી અહીંયા આગળ કોરોના સંક્રમિત થયું છે આ ગામ. ત્યારે માનો અને અમારા ગામનો સર્વનો માં ભગવતીને ઉપકાર માનું છું કે માં ભગવતી બિરાજિત રહી અને અમારા ગામની ઉપર, અમારી ઉપર, સર્વની ઉપર અહીં અમી દ્રષ્ટિ રાખે. એ સાથે માં ભગવતીને ફરી વિનમતા એવું કહેવાય કે નમો દેવ્યય મહાદેવ્યય શિવાય સતતમ નમઃ નમઃ પ્રકૃતે ભદરાય નિયતા પ્રણતા સ્મતામ. માં ભગવતી માટે તો ઘણું બધું બતાવ્યું છે. નવરાત્રિના દિવસો છે માં બસ એક જ પ્રાર્થના કરીએ માને કે શક્તિ આપજે માં અને ભક્તિ આપજે માં. કારણ કે પાપે પ્રપંચ કરવા બધી વાત પૂરો, ખોટો ખરો ભગવતી પણ હું તમારો. એવી માં ભગવતીને વંદન કરી મારા શબ્દોને વિરામ આપું. જય સિયારામ, જય માતાજી, જય મોગલ.
જય અંબે, જય સિયારામ. હે પ્રભુ, હે મારી માં, આ 1984ની સાલમાં અંબા માતાનું મંદિરમાં અંબામાં બિરાજે છે ને આજે અમારું મહિલા મંદિર આજે 35 કે 36 વર્ષથી ચાલે છે અને અવનવા દરેક તહેવારો, જન્માષ્ટમી, નવરાત્રિ ને ગણેશોત્સવ બધા તહેવારો સારી રીતે ઉજવીએ છીએ ને એમાં અમારા મહિલા મંડળનો વધારે પડતો ભાગ છે. મહિલા મંડળ ખુશથી ભાવિ ભક્તોને એ લોકોની બધા મનની ઈચ્છા પૂર્ણ થાય એટલે બધા આવે જ છે અને ભજનો ગાય છે, ગરબા ગાય છે. તેમાં નવરાત્રિમાં ચૈત્ર માસની નવરાત્રિ અને આસો માસની નવરાત્રિમાં અમે ભુવનેશ્વરી માની સ્તુતિ, અંબા માની આરતી અને ગરબા 5 ગવડાવીએ જ છીએ. દરેકે ગવડા છે અને બધા આનંદોત્સવથી આ બધો તહેવાર ઉજવીએ છીએ. હવે આવશે પાછું કયું આવવાનું છે? 9 વર્ષ આવવાનું છે અને ત્યાર પછીથી તુલસી વિવાહ આવે છે એટલે તુલસી વિવાહ પણ અમે સારી રીતે ઉજવીએ જ છીએ. બીજું તો શું કહી શકું? ભૂલ હોય તો ક્ષમા કરજો. હું મારા શબ્દને વિરામ આપું છું. ભૂલ હોય તો ક્ષમા કરજો. જય અંબે, જય સિયારામ, જય ગુરુદેવ, જય સિયારામ. તો આવું પરમ દિવ્ય ધામ એટલે કે અંબા નિકેતન ધામ કાછિયાવાડી, જે નવસારીને બરોબર અડીન કાલિયાવાડીની બાજુમાં આવેલ આ ગામ છે અને પરમ રમણીય એવું આ ગામ છે, જ્યાં વાડી વિસ્તાર છે કે અલૌકિક આખા એ ગામનું વાતાવરણ છે. અવનવા અહીં પ્રસંગોની સાથે આ ભવ્યાતિ ભવ્ય મંદિર બહુ જ મા ભગવતી બિરાજત થયા છે. ત્યારે હવે હું મારા શબ્દને વિરામ આપી અને આપને દર્શન કરાવતું નવસારી લાઈવનું આ એક નવું સોપાન છે. નવસારી લાઈવ આપને ધન્યતા મેળવવા માટે થઈ અને અહીં આવી પહોંચ્યું છે કાછિયાવાડી ગામ સ્થિત અંબા નિકેતન મંદિરની અંદર. તો આ સાથે હું મારા શબ્દને વિરામ આપું. જય સિયારામ, જય અંબે, જય મોગલ, જય શ્રી કૃષ્ણ.